હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જનજાગૃતિ સેમિનાર યોજાયો। સાવલીની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં કોલેજના પ્રિન્સિપલ દ્વારા પ્રથમ પહેલા વર્ષમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓમાં અંગદાન મહાદાન જાગૃતિ કેળવાય સેમિનારનું ખાસ આયોજન કરાયું અને અંગદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદાથી પ્રેરિત થઈ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર તેજસ અને ડોક્ટર ભાવેશ પટેલ દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વની સમજ આપવામાં આવી। અંગદાન માટે સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન પણ વિદ્યાર્થીઓએ કરી સહભાગી થયા હતા। સમાજમાં રોગોનું પ્રમાણ વધવાને કારણે કિડની, લીવર, નેત્ર જેવા અંગોની ખૂબ જ જરૂરિયાત પડે છે, પણ તે અંગોનું મળી શકાતું નથી દાન। તેને કારણે એક બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન 5ને જીવંત દાન આપી શકે છે, જેને લઈને સમાજમાં જાગૃતિ આવે તે હેતુ અને સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ કેળવવા સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર, હું ડોક્ટર તેજસ છે, પ્રિન્સિપાલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ। આજે આપણી કોલેજની અંદર અંગદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર સમાજમાં અને ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓને અંગદાન અંગેની જાગૃતિ થાય તેનો જ આ આશય હતો અમારો। અંગદાન જાગૃતિ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા આપણે એને લુણાના નામથી દિલીપ દાદા કહીએ છીએ અથવા દિલીપભાઈ દેશમુખ કહીએ છીએ, અને તેમના દ્વારા આ આખી એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અંગદાન માટેની। અને અંગદાન અત્યારે સમાજની અંદર ખૂબ જ જરૂર બન્યું છે, કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે દિવસે દિવસે કિડનીના રોગો, લીવરના રોગો એવા ઘણા બધા રોગોનું પ્રમાણ વધતું જાય છે, અને આવા રોગોની અંદર કિડનીની અંદર ડાયાલિસિસ કરતાં છેલ્લે પછી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા હોઈએ છીએ, અને આવા સમયે આપણને અંગદાનની જરૂર પડતી હોય છે। એટલા માટે આ જે ડ્રાઈવ આજે કરી છે તેનું મૂળ આશય એવો છે કે અંગદાન કરવાનું તો બરોબર છે, પણ અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય અને દરેક અંગદાન અંગે જાગૃત થાય તે અમારો મુખ્ય આદેશ છે। એટલે આજે અમારી ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં ફર્સ્ટ યરના ખાલી છોકરાઓને અંગદાન અંગે આપણે માહિતી આપી અને તેમને ઓનલાઈન એક સર્ટિફિકેટ, એક પ્લીજ પણ કરાવડાવી કે અમે પણ ભવિષ્યમાં અંગદાન કરવા માટે તૈયાર છીએ, અને તે રીતે આખા સમાજની અંદર અંગદાન વધે અને અંગદાન જાગૃત થાય અને સમાજ સ્વસ્થ રહે તેની અમારી પ્રયત્ન છે। અસ્તુ। અંગદાન આપણે બે રીતે કરી શકીએ છીએ, એક મૃત લોકોનું પણ અંગદાન કરી શકીએ અને જીવિત લોકોનું પણ અંગદાન કરી શકીએ। અને જે બ્રેન્ડેડ વ્યક્તિ હોય કે જેનું હવે આપણે એ થયું, પણ એ જીવિત વ્યક્તિ એક વ્યક્તિ 7 લોકોને જીવન આપી શકે છે। હમણાં જ એક રિસેન્ટ કિસ્સો સુરતમાં છે કે જેની અંદર એક બ્રેન્ડેડ યુવાન છે અને તેને 7 લોકોને એટલે એના જે લીવર, કિડની એ કે 7 લોકોને આપ્યું, અને એના દ્વારા એમના ઘરની અંદર એ છોકરાના ફોટા ઉપર કોઈ પણ પ્રકારનો હાર ચડાવવામાં નથી આવ્યો। કેમ? કારણ કે એ છોકરો એ 7 લોકોમાં હજુ પણ જીવતો છે। એટલે એક વ્યક્તિ 7 લોકોને જીવતદાન આપી શકે છે, તેથી આપણે અંગદાન કરવું જોઈએ એવું મારું દૃઢ માન્યતા છે।